તો જય માતાજી મિત્રો, આપણો આ ત્રીજો બ્લોક ને આજે આપણે કરવાનું મસ્ત મસ્ત ચેલેન્જ. મજાક કરું કારણ કે ચેલેન્જ તો મારી પાસે કંઈ નથી. તમે કંઈ કમેન્ટ કરો તો આપણે ચેલેન્જ કરી, બાકી તો આપણી પાસે કંઈ ચેલેન્જ છે નહીં. અને ચેલેન્જ કરો તો થાય એવા કરજો, બાકી પાણી પી લે. અને બીજું તો કંઈ તો આપણે ડ્રેગન ફ્રૂટ જે હતું આપણું તમે જોયું હતું તે દી, અને એ ડ્રેગન ફ્રૂટ હતા તમને બતાવી દઉં કે જોઈ શકો છો તમે. ખૂબ જ મોટું થઈ ગયું છે થોડુંક એમ તો, કારણ કે ડ્રેગન ફ્રૂટમાં ગ્રો આવતા થોડોક વાર લાગે, બાકી ડ્રેગન ફ્રૂટ તો સારું છે. અને ઝૂમ કરીને પણ તમને બતાવી દઈ અંદર કાંટા બાટા કેવા છે. અને સેમસંગ છે એટલે ઝૂમિંગમાં તો કંઈ ઘટશે નહીં. 10x ઝૂમ. જોઈ શકો છો તમે. એ તો સારું છે, એટલે ખાવામાં મજા આવે. અને હાઈંજાજી મેં બતાવ્યો તો કૃષ્ણ ફળ છે, આનું નામ કૃષ્ણ ફળ છે. કૃષ્ણ ફળ થાય આમાં. મેં તો કઈ દી ખાધું જોયું નથી, તો આવશે તો એ તમને. બાકી તો અટાણે જય માતાજી. અને આજ તો હોમવર્ક એ જાજુ છે. મારા અંગ્રેજીના સાહેબ હોમવર્ક એ જાજુ આપ્યું છે. અને હમણાં હવે ટ્યુશનમાં જવાનું છે. 4:30 થઈ ગયા છે આપણે, અને 5:30 હમણાં તો હવે ઉપડશું. બાકી આ રહ્યું આપણું ટ્યુશનનું બેગ. અને આ બ્લોક તો બહુ મોટો નહીં હોય, અને હાંજે બ્લોક બનશે તો જ બનશે, બાકી હાંજે તો બ્લોક નહીં બની શકાય છે. અને બ્લોક બનવાની પૂરેપૂરી કોશિશ કરશું આપણે આજ. બાકી તો નહીં બને તો નહીં બનાવીશું. અને આ છે આપણો બાસ્કેટબોલ, બહુ મોટો છે. કંપની તમે વાંચી લેજો, આપણને કંઈ વાંચતા આવડતું છે નહીં બહુ ઇંગ્લિશ, તો તમને બતાવું, તમે વાંચી લેજો. ઊંધું સીધું થયું હોય તો માફ કરજો, અને બાકી તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય માતાજી, મળીએ બીજા બ્લોગ.